આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ભાવનગરના વલભીપુરમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો ભાવનગરમાં વલભીપુરમાં દબાણો દૂર કરવામાં આવ્યા। હલિયાદ ગામે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે। તો બીજી તરફ મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળ પર ઉપસ્થિત જોવા મળ્યા હતા। દુકાનો તોડી પાડતા નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। સાથે જ હલિયાદ ગામમાં 15 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે। તો સમાચાર સામે આવ્યા છે ભાવનગરથી સમાચાર। વલભીપુરમાં દબાણો દૂર કરવામાં આવ્યા। તો બીજી તરફ હલિયાદ ગામે ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરવામાં આવ્યા છે, જેમાં મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો અને જેને લઈને દબાણો દૂર કરવામાં આવ્યા છે। તમામ જે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા। દુકાનો તોડી પાડતા નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો હલિયાદ ગામમાં 15 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। તો દબાણ દૂર કરવામાં આવ્યા। હલિયાદ ગામે ગેરકાયદેસર દબાણ દૂર કરાયા છે। મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળ પર હાજર રહ્યો હતો અને જેને લઈને દબાણની કામગીરી છે તે હાથ ધરાઈ હતી। તો દુકાનો તોડી પાડતા નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। હલિયાદ ગામમાં 15 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે। તો ભાવનગરના વલભીપુરમાં દબાણો દૂર કરવામાં આવ્યા। 15 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી। ગેરકાયદેસર જે દબાણ છે તેને દૂર કરવામાં આવ્યા છે। તો મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો અને દબાણની કામગીરી હાથ ધરાઈ। તો દુકાનો તોડી પાડતા નાના વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરના વલભીપુરમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। દુકાનો તોડી પાડતા નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। તો દુકાનો તોડી પાડતા નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે અને સાથે જ હલિયાદ ગામમાં 15 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે। મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો અને ત્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો ભાવનગરના વલભીપુરમાં દબાણો દૂર કરવામાં આવ્યા। હલિયાદ ગામે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે, જેમાં મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો। દુકાનો તોડી પાડતા નાના વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો। સાથે જ હલિયાદ ગામમાં 15 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે। તો વેપારીઓમાં એક બાજુ રોષ જોવા મળ્યો છે, નાના વેપારીઓનો રોજીરોટી ગઈ છે। તો દુકાનો જે ગેરકાયદેસર હતી તેને તોડી પાડવામાં આવી। મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પણ હાજર રહ્યો હતો।